વડોદરાના કોટેશ્વર બ્રિજ પરથી પાણી આખરે ઓસર્યા છે। બ્રિજ સહિત રોડ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાલિકાની ટીમો જેટિંગ મશીન સાથે પહોંચી છે। પાણીનો મારો ચલાવી રોડની સફાઈ હાથ ધરવામાં આવી। 4 દિવસથી લોકડાઉન જેવી સ્થિતિ હતી તેવું સ્થાનિકોનું કહેવું છે અને આખરે કોટેશ્વર બ્રિજ પરથી પાણી ઓસરતા લોકોનું જનજીવન હવે ફરી સક્રિય થયું હોય, કારણ કે લોકો કહી રહ્યા છે કે 4 દિવસથી તો લોકડાઉન જેવી સ્થિતિ હતી। હાલમાં રોડની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાણીનો મારો ચલાવી અને રોડની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। અહીંયા પાણી ભરાયેલું હતું, જેના જ કારણે પાણી જેમ જેમ ઓસરતું ગયું તેમ તેમ કાદવ કીચડનું સામ્રાજ્ય હતું અને એના જ કારણે બ્રિજની છેડે રહેતા જે લોકો છે તે એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ પણ નહોતા શકતા। આ એક જ રસ્તો હોવાથી લોકો પોતાના ઘરે પુરાઈ રહેવા જ મજબૂર બન્યા હતા। ત્યારે પાલિકાની ટીમો હાલમાં પહોંચી છે અને હાલમાં જે રસ્તા પરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી લોકો અહીંથી પસાર થતા ડર અનુભવે છે। વડોદરામાં વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી હવે ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। કોટેશ્વર ખાતે હાલ અમે અહીંયા ઉપસ્થિત છે। અહીંયા પરિસ્થિતિ એ છે કે જે કોટેશ્વર ગામમાં જવાનો રોડ કે અહીંયા 10-10 ફૂટ જેટલા પાણી હતા, ત્યારે હવે અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટલે પાલિકાની જે ટીમો છે તે અહીંયા પહોંચી છે અને હવે એક મશીન અહીંયા લાવવામાં આવ્યું છે, જે સક્શન મશીન હોય છે, જેટિંગ મશીન છે। આ જેટિંગ મશીનથી હવે અહીંયા જે કાદવ રોડ ઉપર હોય, કારણ કે અહીંયા કોઈ વાહન લઈને જાય તો જઈ ન શકે અને તેના કારણે અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી છે। હવે જે પાણી ઓસરી ગયા છે ત્યારે અહીંયા પાણીના પ્રેશરથી આ કાદવ કીચડને ધોવાની કામગીરી અહીંયા પાલિકા કરી રહ્યું છે, કારણ કે લગભગ 4 દિવસ સુધી આ માર્ગ બંધ રહ્યો હતો અને હવે આ માર્ગ ફરી શરૂ થાય, ફરી જે ગ્રામજનો છે તે બહાર નીકળી શકે તે માટેની જે કામગીરી અહીંયા પાલિકા કરી રહ્યું છે। 4 દિવસ બાદ આખરે આ પાણી ઉતરતા કોટેશ્વર ગામના રહીશોને અહીંયાથી પસાર થવાનો મોકો મળશે, પરંતુ કાદવ કીચડ હોવાથી જઈ શકાતું ન હતું, તેથી અહીંયા પાલિકા પહોંચ્યું છે અને હવે પાણીનો મારો ચલાવીને આ કાદવ કીચડ ધોવાની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે અને જે વાહન ચાલકો છે હવે અહીંયાથી નીકળી પણ રહ્યા છે, અહીંયાથી ધીમે ધીમે કાદવમાંથી। સાહેબ, તમે આખરે 4 દિવસ થયા, તમે અહીંયાથી પસાર થઈ શકશો, કારણ કે 4 દિવસ તમારા લોકો અહીંયા રસ્તો બંધ રહ્યો? હા, 4 દિવસથી રસ્તો બંધ હતો અને હવે આજે પસાર થઈ રહ્યો છે તો આમ દિલમાં થોડું શાંતિ થાય છે। બાકી તો અમારે પાછળનું કાદવ કીચડવાળા રોડથી ખરાબ રીતે ઓફિસે જવું પડતું। રેલવે ટ્રેકવાળા રોડ? રેલવે ટ્રેકવાળા રોડથી, બુલેટ ટ્રેનવાળા રોડથી। કેટલા લોકો અંદર અહીંયા બાજુ જે હતા કે જે સંપર્ક વિહોણા થઈ ગયા? 3000ની ઉપર વ્યક્તિ હશે। કોટેશ્વર ગામ, કાસા રેસિડેન્સી અને સમૃદ્ધિ મેન્શન। પાણી ઉતરતા હવે ક્યાંક ભગવાનનો પાર તો માનતા હશો, કારણ કે વિસર્જનના દિવસથી જ આ શરૂ થયું। હવે આ તકલીફ તો ભગવાનનો તો ડેફિનેટલી પાડ માનીએ કે ભગવાને આ વખતે 2 દિવસનું લોકડાઉન અમને આપ્યું, બાકી તો અમે 6 દિવસના લોકડાઉન બી ભોગવી ચૂક્યા છે ગયા વર્ષે। કે આ દિવસે બી 4 દિવસનું લોકડાઉન થઈ જ ગયું હતું? હા, ડેફિનેટલી શનિવારથી લોકડાઉન છે। હવે આ પાલિકા છે, હવે આ કામગીરી કરી રહી છે પાણી નાખવાની, રોડ ધોઈ રહ્યા છે। પ્રશાસન આ વખતે એક સારું એવું એલર્ટ છે અને જે પ્રમાણે કમિશનરશ્રી અને આસિસ્ટન્ટ કમિશનરશ્રી કામ કરી રહ્યા છે એ સાચે એમને બિરદાવવા જેવા છે। સ્થાનિકો પાડ માની રહ્યા છે ભગવાનનો અને આ વખતે જે પાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડ પર હતું તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એવું પણ કહી રહ્યા છે કે ગઈ વર્ષે જે પૂર આવ્યું તે પ્રકારનું પૂર આ વખતે નથી, તેથી હાશકારો છે, પરંતુ જે મિની પૂર આવ્યું તેનાથી પણ લોકો ક્યાંક મુશ્કેલીમાં હતા। પરંતુ હવે અહીંયા પાલિકા પહોંચ્યું છે અને જે કાદવ કીચડનું સામ્રાજ્ય કોટેશ્વરના રોડ પર હતું તેને ધોવાની કામગીરી હાથ ધરાઈ છે। કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।